નમસ્કાર મિત્રો, આપણા સૌ કચ્છના લોકો માટે એક આનંદની ઘટના એટલે આપણા કચ્છના જ આપણા પોતિકા જ સાહિત્યકાર એવા શ્રી નારાયણ જોશી કારાયલ કે જેમના નામથી કોઈ અજાણ નથી, કે જેમનો પરિચય પણ આપવો એટલે સૂર્યની સામે દર્પણ ધરવા બરાબર છે. શ્રી નારાયણ જોશી કારાયલ એમને 2020માં પદ્મશ્રીનો એવોર્ડ ભારત સરકાર દ્વારા મળ્યો અને કોવિડના કારણે આ 2021માં આપણા રાષ્ટ્રપતિના હસ્તે એમને આ એવોર્ડ મળ્યો. એ સૌ આપણા માટે, કચ્છવાસીઓ માટે, સર્વ ગુજરાતના લોકો માટે, ભારત દેશમાં અને વિશ્વમાં વસતા દરેક કચ્છી માણસોને માટે ગર્વ લેવા જેવી આ એક ઘટના છે અને એમનું આ ગૌરવ એ ખરેખર આપણા સૌના માટે એક આનંદની અને એક વિસ્મયની ઘટના છે. શ્રી જોશીજીએ 1999માં કચ્છી સાહિત્ય કલા સંઘની સ્થાપના કરી હતી. જે કચ્છી ભાષાથી પરિચિત ન હોય તેવા લોકોને એ કચ્છીની મૂળભૂત બાબત આપવાનું એ કામ કરે છે. ખાસ કરીને કચ્છી ભાષા માટે એમણે ઘણા બધા પ્રયત્નો કરેલા અને હજી પણ તેઓ સતત એ કચ્છી ભાષા માટે ઝઝૂમી રહ્યા છે. તેમણે કચ્છી પાઠાવલી 2 ભાગમાં લખી છે અને એ કચ્છી શીખવા માટે ગુજરાતના શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા પ્રમાણિત કરવામાં આવી છે અને એની દર વર્ષે પરીક્ષા પણ લેવાતી હોય છે. શ્રી જોશીજીને 2020માં સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે તેમની સેવાઓ બદલ આ ભારત સરકારનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એટલે કે પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો. એ આપણા સૌના માટે આનંદ, હર્ષ અને ગૌરવની લાગણી અનુભવું છું. કહેવાય છે ને કે આમ જો કહેવા બેસું તો યોગો જશે વીતી અને આમ જો તું સાંભળે તો એક ક્ષણની વાત છે. અને કારાયલજીનો પરિચય આપવા માટે તો આપણે ઘણા નાના પડીએ, કારણ કે લખે છે ને કે પરિચય છે મંદિરમાં દેવોને મારો અને મસ્જિદમાં ખુદા ઓળખે છે, કે પરિચય છે મંદિરમાં દેવોને મારો ને મસ્જિદમાં ખુદા ઓળખે છે, નથી મારું વ્યક્તિત્વ કોઈથી અજાણ્યું, તમારા પ્રતાપે બધા ઓળખે છે. કારાયલ જોશીને ફક્ત કચ્છ જ નહીં, ગુજરાત જ નહીં, ભારત જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં એ લોકોના હૃદયમાં એમનું સ્થાન છે. એ આપણા સૌના માટે આનંદ અને ગૌરવની ઘટના છે. અસ્તુ, થેન્ક યુ.